હર હર મહાદેવ, કેમ છો ફેમિલી? મોજમાં તો અમે પણ મોજમાં ગાઈસ. આ બ્લોગની શરૂઆત મેં સાંજથી કરી રહ્યો છું બીકોઝ ગાઈસ વેટ ઇઝ ઓવર. અમે લોકો અત્યારે જઈ રહ્યા છે સુરત, અને સુરત જવા માટે અમે કેટલા આઈ થિંક 5 લોકો જાય છે. મારા માસીનો છોકરો આવે છે, હું જાઉં છું, મારા વાઈફ છે, મારા પપ્પા છે, મારા જીજાજી છે. અને ગાઈસ અત્યારે મેં નિલેશની અને જ્યોત્સનાને ઇમરજન્સી બોલાવી લીધા છે, જેમ કે મારા મમ્મીને. હવે તું મમ્મી જોડે રહેજે, બરાબર? હા. તો ગાઈસ આજે ટ્રેન ની રિઝર્વેશન અમે કરાવી દીધું છે. અને ગાઈસ અમારે સવારે 5 વાગ્યાની ટ્રેન હતી, બટ એ વેટિંગ લિસ્ટમાં હતી, એટલા માટે પછી ટ્રેન 12:45નો ટાઈમ છે ટ્રેનનો. સો ફાઇનલી નિલેશને તાત્કાલિકને બોલાવી લીધા. નહીં નિલેશ? હા, નિલેશને તાત્કાલિક દિવસે બોલાવી દીધો. અમારા આજે નિલેશને બોલાવી લીધા. તમે નિલેશ છો યાર? દિવસે બોલાવી કેમ બોલો, આમ નર્વસ આવ છો ભાઈ? ના ના કઈ નહીં. તો ગાઈસ ચલો, બધી પ્રિપેરેશન અત્યારે થાય છે. અને બેટા અમે લોકો જઈને આવીએ. ઓકે, બાય બાય. તમારા માટે શું લાવીએ? ખાપ લાવું? બેટા એ શું તા ખાપ લાવવાની છે? લોકો જઈએ છે, બરાબર? હા બેટા, જાનવી જજો છોકરા. અને જાનવી નાખજો. તમે ઘરની ચિંતા ના કરશો, હું ઘેર તો હું છું. બરાબર. વાઘ જેવી. ભાગ જેવી. હા, વાઘ જેવી ઘેર છું. શું વાત છે, વાહ વાહ. અને તું? સિંહ જેવી. સિંહ જેવી. મમ્મી ભાગ જેવી અને તું ઘાયલ શેરની. ઘાયલ શેરની. તો ચાલો ગાઈસ, મારા પપ્પા રેડી થઈ ગયા છે, પપ્પા પણ આવે છે ગાઈસ. અને ગાઈસ રૂહી નથી આવતી ને વીર પણ નહીં આવતો. હવે ખબર નહીં ઓય રહેશે ખરા? હે? મન તો જીવ પડે છે, હું શું રહેશે. આ વિંડે એક રાત છૂટો નહીં પડે હજી લગીન મેં. પણ લેવડ લઈ લે રીતિકા. હા પછી તું જીવ, હા તું જીવ ના પાડીશ, મજા નહીં આવે. અરે એની માં છે પાછી, ના જીવ. પણ તમને હેરાન કરશે ભાઈ, એને ગેરંટી આપું છું હા? 100%. કારણ કે તમે બધું લેવાનું હોય તો છોકરું પણ રાખે. પણ એને તો આ વખતે એ લઈ જવું પડે, એને શરદી ગરમ હ મગજ. હે? ઓવા ગરમ મગજ હન પણ લઈ જાઉં તો લઈ જાઉં, બાઉ કશું ના નાખો. નહીં પણ એમને જીવ બાળે. હા, જીવ બાળે છો. એની મમ્મી જીવ બહાર, પણ તારે ઉચકવું પડશે રીતિકા. હો, હા બરાબર. હું તો જોઈ લો ગાઈસ. ત્યાં લેવો કે પછી ઊંઘા રાખો છે? હા, ઊંઘી જા બેટા, હું બેહું તો લગન ઊંઘી. તું છે ને બધી બધી રીતિકા બધી બે કઈ એને બોલાવી, હે બોલાય. પીપી કરી? તા? બેન જવાના એને એ રીતિકા બધું કરે છે. ગાઈસ અમારે ના લઈ જવાનું કારણ શું છે ખબર? કે ત્યાં આગળ મોટું ટેક્સટાઇલ માર્કેટ છે સુરતનું, અને એ ટેક્સટાઇલ માર્કેટમાં બાળક લઈને ફરવું અને રીતિકાને પસંદગી કરવાની, પછી કોણ વીરને સાચવી, આ બધી પ્રોબ્લેમ ક્રિએટ થાય. શું કહેવું? અહીં બધા કહી તો જાય કે હું રાખીશ, હું રાખીશ. ભાઈ તે ગયા પછી તો કોઈ ના રાખે. એટલે ઋતિકાને રિસ્પોન્સિબિલિટી. હું તો ના રાખું. હા. હું તો પહેલેથી કહું છું ને. હા તો એટલે તું પણ તારે બધું ફરવા ના હોય હવે. હા, મારી બિલ ચૂકવણી કરવાની હોય, મારે શેઠિયા જોડે વાતચીત કરવાની હોય. હા, હું છોકરા. હા, અને કદાચ સારી ના જોવાની બધું પ્રોબ્લેમ થાય ને તમારે લઈ જાઓ તો તમે પછી લઈ જાઓ, પણ આ તો તમે એડવાઇસ આપી. વાંધો નહીં. લેવો ફરવા તૈયાર કરો, ચલો ફટાફટ. હા, ઊંઘી જા બેટા. લે ખોરાક ઊંઘાડો. બે બિલકુલ તારું મન જ નહીં અને હવે મૂકવાનું. પાણી પીવે? ભાઈ તો હજી છે ને આવા છોકરાને ધમકાવવા નહીં, લઈ જાઓ તો સારું તો લઈ જાઓ. ના, શું ત્યાં ધમકાવે? એને ખબર છે ને પપ્પા જોડે છે તારે. હેલો ગાઈસ, અમે લોકો જઈએ છીએ. પપ્પી કરાવી દીધી, બધું કરાવી દીધું, સાયકલ લાવજે આવી ત્યાં. હારે મેં તું મૂકવા જઈએ તો સાયકલ યાર દુકાન રમે. પણ મેં એક નાઈટ એને છેડોની રાખી, આટલો 2.5 વર્ષનો થાય, એક નાઈટ મળતી બિંદાસ દીધી. જાઓ તમે, બિંદાસ તમે છે અરે એની ફોઈ મમ્મી છે ને, કે ટેન્શન નહીં નહીં. તમે ટેન્શન લેવા તમને સંભાળશે નહીં. હા. તો વિડિયો કોલ માં તમારે વાત નહીં વાત કરવાની, નહીં કરે. ગેરંટી આલું. મને જો માર મમ્મી પર એટલો બધો યકીન ને, હા. હું ગમે તો જાઉં ને તો મને ટેન્શન નહીં મારે. બસ સાચી લેવું. બે છોકરા મારા ઘેર મૂકું ને એટલે મારે કોઈ ટેન્શન જ નહીં. હિન્દુ જોઈને મળી ગયું બાહુ એન્ડ. હા, એને ફોઈ છે. બેટા પપ્પા ટાલી હાલ. હા તો ઊંઘું છે. તો કહે છે ને ઊંઘું છે. અને સિમ્બા બાય બાય બેટા. બાય બાય માય ક્યુટ બોય. જય માતાજી. ચલો ચલો ચલો. અમે અહીં સીધા જઈશું નડિયાદ રેલવે સ્ટેશનમાં, કેમ કે અમારું રિઝર્વેશન થઈ ગયું છે, ટિકિટ પણ લઈ લીધી છે. મારી માસીનો છોકરો આગળ આવે છે, એટલા માટે 5 ટિકિટ લઈને ત્યાં આગળ ઊભો છે. તો મેં અહીંથી જ સ્પેશિયલ રિક્ષા કરી છે, અને સ્પેશિયલ રિક્ષા કરીને જઈશું નડિયાદ, અને નડિયાદથી બેસીશું આપણે નડિયાદ રેલવે સ્ટેશનમાં. તો બ્લોગમાં કન્ટિન્યુ બની રહેજો. ચાલે કે પપ્પા પણ રેડી થઈ ગયા છે, નિલેશ પણ રેડી છે. શું કહે છે? કીધું આવું છે? ના એની જરૂર નહીં, એની જરૂર નહીં.
શું થયું? કશું નહીં, એવું જીવ નહીં બારવાનું બકા. હું આવતો આ દરેક વખતે જવાનું થાય એટલા માટે કશું એવું રાખવાનું નહીં. ઉપરથી તમારે સેફ રહે અહીં આગળ. હા ત્યાં આગળ હેરાન થાય સેફ રહે. ના ના, એ તો આ વખતે એને લઈ જાઉં છું, પછી તો હું પોતે જ માલ ભર લઈશ. એની કંઈ જરૂર નહીં. શું કહેવું? બરાબર. સાચી વાત છે. એટલે પછી હું અત્યારે એક્સપિરિયન્સ થોડો લઈ લઉં છું ફરી ફરીને, પછી હું પોતે ડીલ કરીશ. તમને એવું ના લાગે જેવો હોય તો લઈ લો ભાઈ, પછી જોયેલા કિસ્સા કહું તમને. સાચી વાત કહે છે. ઉત્સાહની વાત નહીં એ આપી. પણ આ છોકરા નાનો છોકરો હેરાન થાય. હવામાન બદલાય ને છોકરું બીમાર પડી જાય તો આપણે શું કરવું? ના સાચી વાત છે. જોઉં છું નહીં એ હાજી વાત હાજી પપ્પાએ વિશ્વાસ સાજી કે તમે લોકો જઈને આવ્યો પછી તમે લોકો હાલ કેવો છે એ જોઈએ છે. તો ચાલો આશીર્વાદ આપજો. જય માતાજી. સર્વ માતાજીને યાદ પણ કરી લીધા છે, કેમ કે કંઈક શુભ કામ કરતા પહેલા આપણી કુળદેવીને યાદ કરવા જરૂર છે. તો કમેન્ટમાં લખી દેજો જય હર્ષદ ભવાની, જય મા મહાનવટી. ચલો, એટલે મારે કોઈ ટેન્શન જ નહીં વીની. અને તારે કોઈ ટેન્શન લેવાની જરૂર નહીં, અમે બરાબર છે. સિમ્બા બેટા બાય 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 માય ક્યુટ બોય. કઈ ગયો? ઓકે ચલો બાય. હો બેટા હું જાઉં. શું કીધું? મમ્મીને એમ હાચવજો. હો મમ્મીને ભાઈને હાચવજો બેટા. શું કીધું? બાય. ચલો ચલો ગાઈસ. જો ગાઈસ રિક્ષા પણ આવી ગઈ છે. સ્પેશિયલ રિક્ષા એક નડિયાદની છે, એક નડિયાદ રેલવે સ્ટેશનમાં અમને ઉતારશે. પણ ગાડી પણ બેસી ગઈ છે. જો જય માતાજી. જય માતાજી. અહીંયા હા ના કેવું પડે, આપણે ધાર્મિક માણસ છે એટલે સર્વ માતાજી તો આપણી જોડે જ છે. ચાલો ગાઈસ, અમારું વીર મારી મમ્મી છે એટલે કોઈ ટેન્શન નથી મને. જો આઈ શ્રી ખોડલમાં જય વહાણવટીમાં જો ગાઈસ આપણી કુળદેવી નામ પહેલું જ છે. ચલો ફાઇનલી ગાઈસ અમે લોકો આવી ગયા છે હવે રેલવે સ્ટેશનમાં. અને ગાઈસ આ મારી ત્રીજી મુસાફરી થશે અને આપ જોઈ શકો છો. ચલો હવે રીતિકા તારે ક્યાં મુસાફરી? બીજી. પપ્પા આપણે એકવાર નોના તો આવ્યો નહીં? આપણે તમારી જોડે નોનો તો આવ્યો હતો ને? જ્યારે 10 વર્ષની હતી ને ત્યારે બેઠેલી, નવો 24 પૂરાની છે, 14 વર્ષ પછી. હે નિલેશને પૂછપરછ કરાવજે. એટલે 12:45 ની છે. ચલો ગાઈસ નિલેશ આપણે રાજસ્થાન કેટલા જગ્યા કરી ગયા? સુંદર માતા રાજસ્થાન કેટલા કહે છે? મેં અહીં બેસેલા આપી નાખા. હજુ મને યાદ છે પેલી જગ્યા છે ને ટેન્શન મેં બેસેલા નહીં. ચલો ગાઈસ અત્યારે ટ્રેન જાય છે. પણ એ ટ્રેન શું આ ટ્રેન કેટલી ફાસ્ટ આવી હતી કા? હા ગાઈસ અમે જોઈએ છે તો બેસવાનો અમારો એક્સપિરિયન્સ કેવો રહે છે. જો કે હું તો 3 વખત બેઠો છું, ફરીથી કા બીજી વખત બેસશે નહીં. બાકી મારા માસીનો છોકરો છે બધા છે. તો ગાઈસ અહીંયા પોલીસ પ્રોટેક્શન છે, આપ જોઈ શકો છો. રેલવે પોલીસ ફોર્સ કઈ એ જ આગળથી જવાનું, અહીંયાથી આગળથી. જો ગાઈસ રેલ ગઈ તો ખરી. હવે ગાઈસ આપણે કેટલા વાગે પહોંચીશું? હજી આપણે 5:30 વાગે નહીં? 7 વાગે પહોંચે તો વધુ નહીં, મને ઊંઘ આવે. જો ગાઈસ આ બીજી આવીએ. ચલો ગાઈસ બેક ટુ બેક ચાલુ જ છે. હા ચલો ગાઈસ હવે ખરેખર આવી રીતે મારે બ્લોગે શૂટ ના કરાય. આ જનરલ જોઈ લો ગાઈસ. બાપરે જનરલમાં જો જોઈ લો ગાઈસ, જનરલ તો જો ખરેખર ગાઈસ જનરલમાં તો બિલકુલ જવાય નહીં. ઓનલી ફોર જવું હોય તો રિઝર્વેશન જ કરીને જવાય. બાકી આપણે અહીંયા 200 કિલોમીટરનો ડિસ્ટન્સ કાપવાનું છે. સો ભલે 100 રૂપિયા વધના આપવાના ગાઈસ, પણ જનરલમાં નહીં જવાનું. જનરલના ડબ્બાની હાલત જોઈને હવે ખબર પડી કે જનરલમાં ના જવાય. હા ગાઈસ અમે ગયા હતા જનરલમાં ઠીક રાજસ્થાન સુંધા માતાએ, ત્યારે અમને ખબર પડી કે જનરલ શું કહેવાય. એટલે જનરલમાં ક્યારે નહીં જવું. જો આ બધા રિઝર્વેશન ડબ્બા છે. અમે તો ગાઈસ રિઝર્વેશન કર્યું. હા એસી નોન એસી પણ જેવી પ્રાઇસ એમ વધારે પૈસા આપો તો વધારે સારું રહે એમ. હા
મારા પપ્પા છે ભાઈ જોડે. અને ગાઈસ અમારા ઘરના છોકરીઓને આવવાનો એટલો બધો એ હતો. એમને લઈ જઈશું આપણે હા? રાજસ્થાન ફરવા. હા છોકરીઓ. તેના માટે તો મસ્ત એક હાઈફાઈ ટ્રેન આપણે બુક કરીશું. ટ્રેન નહીં તો? સીધો હવા ડબ્બો. આખી ટ્રેન તો બુક ના છે આપણે. આખી ટ્રેનની પણ સારી એવી એમ એમ હા એ તો અંદર સુવિધા વાળી. તો ચાલો જો લો ગાઈસ અડધા લોકો તો અહીંયા મેન્ટલ આવે એવું લાગે છે મને. હે માસી હતા ખબર નહીં ગારો બોલતા બોલતા ગયા ગાઈસ. હા આઈ ડોન્ટ કેર ખબર નહીં ભાઈ કોને બોલે છે પેલી બાજુ બોલે છે ને બે બધા. હા ભાઈ કઈ જવાનું છે તમારે? કેમ આજુબાજુ જુઓ છો? સીધા ઉભા રહો ખબર નહીં પડતી. આજુબાજુ ધ્યાન નહીં લગાવવાનું હો. રેલવે સ્ટેશન એમને ખરીદી દીધું હોય એવું લાગે. સાહેબ હેરો સાહેબ ચલો શું કરે છે? મેં તો ભાઈ આ છે કયા? અરે પોઝિશન જો કશું નહીં. ફાઇનલી ગાઈસ અમે લોકો ટ્રેનમાં બેસી ગયા છે અને ફાઇનલી જે અમારી સીટ છે એ બુકિંગ છે. અને ફાઇનલી ગાઈસ તો તમે નીચે બેસો ને એટલે પાછું ઉપર ના ચાલે એમાં આ નીચે પણ ના ભાવ. ચલો ગાઈસ આપણે બરાબર બેસી જઈએ. ના હો આપણે ગમે ત્યાં યાર. હેલો ગાઈસ કેવું લાગે છે? ट्रेन शुरू हो गई. ट्रेन शुरू हो गई. सफर अच्छा हो गया. તો ચાલો ગાઈસ ફટાફટ હવે આપણે તમે બેસી જાઓ નિલેશ. ભાઈ કોઈ બેસીએ ભાઈ શાંતિ. બસ ફાઇનલી ગાઈસ આખું આ જે છે કેબિન આપણે બુક કરેલું છે. ના ઉપર ઉપર હું જતો રહું છું નીચે પપ્પા. ના પપ્પાનું ઉપર ના ફાવે હું છું ને ઉપર. તમે ટેન્શન ના કરશો. હું ઉપર જતો રહ્યો છું ટેન્શન નહીં. આવવાની નીચે હો એટલે જોજો. હા મારો બ્લોગ છે ને. બરોબર હા ધીમે ધીમે શાંતિ કરો શાંતિથી. એટલે મારો લોલીફોર 50 કિલો વજન છે. હેલો ગોઠવી જાવ નીલેશ આપણે ઉપર જ જવું પડશે એવું હા. વચ્ચે જતો રહે હારું વચ્ચે જ છું ને બકાવ. બધું ઠીક ને માં તમે એમ કીધું હા. ઊંઘી જ જાવ સીધા એ પછી ના બે આવી રહી. મારા ડેરે આમ બે આયા. ના નહીં પણ આમ તો ઊંઘી જા. શું કરવાનું ફાઇનલી ગાઈસ આ ફોટો પાડ્યું યાર એટલે પણ 5 જણનું આપણું કેબિનેટ છે આખું 5 જણ ઊંઘીને જ જવાનું કે બેહી નહીં જવાનું હવે ફરવા નહીં તમારે આ ડબ્બામાં છે આ લોકો ઉપર ગયા જો ગાઈસ છે. મળે સુરત સીધા હવે ગાઈસ વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. તો મળીએ સવારે 6 વાગે અને સવારે 6 વાગે આપણે ડાયરેક્ટ સુરત મળવાના છે. સો મળીએ હવે સુરતનો એક્સપિરિયન્સ આપણો કેવો રહેશે કન્ટિન્યુ આપણે બ્લોગમાં બતાવતો રહીશ. ફાઇનલી આપણે જે ઊંઘવાનો સમય થઈ ગયો છે આઈ થિંક 1 વાગી ગયો છે. તો મળીએ. અમે લોકો આવી ગયા છે સુરત અને અત્યારે રેલવે સ્ટેશન પર છે ગાઈસ જોઈ લો. હવે ફાઇનલી હવે અમે લોકો જઈએ છીએ એક્ઝિટ. જોઈ લો ગાઈસ સુરત સિટી આ છે હોટેલ અમર ને ગાઈસ અહીંયા છે હવે જઈએ છીએ અમે એક્ઝિટ. આ છે આપણું સુરત આપ જોઈ શકો છો. તો ફાઇનલી સુરતમાં અમે આવી ગયા છે. કેવું લાગ્યું સુરતની ધરતી પર પગ મૂકીને? અને ગાઈસ આ લોકો તો ટ્રેનમાં ઊંઘ્યા જ નથી. હું તો ઊંઘી જ ગયો હતો ખરેખર. હું તો જ્યાંથી ટ્રેનમાં બેસું ત્યાંથી ઊંઘી ગયો તો મારી આંખો જોઈને તમને ખબર પણ પડી ગઈ હશે કે આંખો ફૂલી ગઈ છે. અમે ટિકિટના પૈસા વસૂલ કર્યા. જોઈ લો ગાઈસ આ ટેક્સી અહીંયા મળે પણ ટેક્સી પણ મળે છે ભાડે. બટ આપણે ખાલી સુરતનો નજારો ગાઈસ 6 વાગે સવારનો તો નજારો જુઓ ગાઈસ. તો ગાઈસ અત્યારે મારે બૂટ તૂટી ગયા હતા તો અત્યારે અમે છીએ બસ સ્ટેશન આગળ. ત્યાં રેલવે સ્ટેશન ઉતરીને પછી અહીંયા બસ સ્ટેશન બાજુ આવ્યા છે
અને બૂટ મારા તૂટી ગયા ગાઈસ. આપ જોઈ શકો છો કે આ કેવો ગાઈસ, આ બૂટ આખા તૂટી ગયા છે. અને પછી ગાઈસ સુરતથી આપણે મસ્ત મજાના સેન્ડલ લીધા છે નહીં? નહોતી સારી ગઈ તમારે. હા આવ નવી. ત્યાં સામે ચાલે ચલો. તો ગાઈસ હજુ 10 વાગ્યા લગી તો અમારે ફરજ કરવાનું છે, કેમ કે 10 વાગે જ માર્કેટ ખુલવાનું છે. અને આપ જોઈ શકો છો આ બસ સ્ટેશન છે ગાઈસ સુરતનું. પેલી બાજુ શું કહેવાય રેલવે સ્ટેશન છે. અને અહીંયા શિવશક્તિ આપણે ચા પી લઈએ. ચલો ગાઈસ ચા. અલા તમે તો આમ આખો વારકો ભાઈ પીવો છો ને. હજુ તો સુરતની શુભ સવાર પડે છે અને હજુ તો શરૂઆત થાય છે. બાકી પબ્લિકની ગાઈસ અવર જવર આપ જોઈ શકો છો. ખતરનાક બહુ જ મોટી સિટી છે ગાઈસ. એન્ડ જોઈએ હવે આગળ શું થાય છે. અને ગાઈસ અમે લોકો રિક્ષામાં બેસી ગયા છે અને અત્યારે અમે જઈએ છીએ રિંગ રોડ. અને ગાઈસ રિક્ષાવાળા ભાઈ પણ આપણને મળી ગયા છે. અને રીતિકા કોફી પીવું છું. તમે પીવા જ ના દીધી મને કે ચલ 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 તમે પી દીધી. ઓકે તો આ રિક્ષાવાળા આપણા ભાઈબંધ થઈ ગયા રિક્ષાવાળા એટલા માટે. ભાઈબંધ થઈ હા સારું કહેવાય. રિંગ રોડ. તો ચલો ગાઈસ હવે મળીએ. હવે સીધા જ આપણે સિટી ચાલુ થઈ ગઈ છે અહીંયાથી. તો આપ જોઈ શકો છો હવે જેમ જેમ કલાકો વધશે એમ બધું અહીંયા ટ્રાફિક ફૂલ થશે. ચલો તો ગાઈસ સુરતનો ફર્સ્ટ એક્સપિરિયન્સ કેવો રહેશે એ આ બ્લોગમાં તમને બધું જોવા મળશે. જોઈ લો ફટાફટી. હવે હું તમને સ્ટેપ બાય સ્ટેપ બધું બતાવીશ ગાઈસ. કેવું લાગ્યું? હજુ જોઈએ પછી લાગે ને. ચલો ગાઈસ આ છે અજમેરા ફેશન. તો ગાઈસ તમને એક એવું કીધું કે તમે ડાયરેક્ટ મેન્યુફેક્ચરમાં ત્યાં આગળ જાઓ તમે સારી કેઆઈડીસી માર્કેટમાં સારી મળી છે. બટ ગાઈસ એક દલાલ હતા અને એમને જ અમને ત્યાં આગળ મૂકેલા. એટલે ખરેખર સુરત જો આવવું હોય ને ગાઈસ તો એક્સપિરિયન્સવાળા લોકોને લઈને જ આવું. અને જાણી ગયા એનાથી અમને સારી એવું ના હા ગાઈસ એવું વસ્તુ છે. એટલે ખરેખર આ બધું અત્યારે ગાઈસ શીખવા મળે છે અમને લોકોને. એક્સપિરિયન્સ મળે છે કે શું શું અહીંયા ચાલી રહ્યું છે, કેમનું કેમનું અહીંયા બધું મેનેજ થઈ રહ્યું છે. એટલે જો કદાચ હા ભલે ભાડામાં પૈસા જાય બટ અખતરો કરવો જરૂરી છે ગાઈસ. કોણ કેવું છે કોણ સાચું જૂઠું છે એ ખબર પડી જાય. સાચી વાત છે ગાઈસ. કેમ કે ગાઈસ આપણે ઉતર્યા તરત જ તો 10 થી 15 લોકો તો આવીને ક્યાં જવું છે, શું કરવું છે, માર્કેટ જવું છે, કેમ ઉભા છે, સાડી લેવા જવું. ભાઈ સાડી લેવા નથી જવું મારે. બટ જે લોકો પૂછતા હતા ને ગાઈસ એ લોકો દલાલ જ હતા. બરાબર. એટલે મને તો પહેલાં બધું ખબર જ છે અહીંયાનું, એટલે કોઈ ટેન્શન નથી. બટ પણ જે ન્યૂ લોકો હોય, નવા લોકો, એ લોકોને થોડી તકલીફ પડી જાય કે ફોરવાઈ જાય એ લોકો એમ. પણ અહીંયા આવતા પહેલાં મેં 3-4 દિવસમાં બધું શીખી લીધું છે કે કઈ રીતે કરવું, કઈ રીતે કરવું. તો ગાઈસ અમે લોકો આવી ગયા છે રિંગ રોડે. અને ખરેખર ગાઈસ દલાલનો એટલો બધો ત્રાસ છે કે ના પૂછી વાત. ક્યાં જવું છે, શું કરવું છે, આવું બધું કહે છે. બાકી અમને લોકોને ત્યાં આગળ જીઆઈડીસી બાજુ લઈ ગયા હતા ઓનલી ખોલી 50 રૂપિયામાં. અને આ કાકા એવું કહે છે 50 રૂપિયામાં કોઈ ના લઈ જાય. બટ ગાઈસ એ હતો દલાલ જ ખુદ હતો. એટલે કંઈ નહીં ગાઈસ બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. ફટાફટ હું તમને અપ ટુ ડેટ ઇન્ફોર્મેશન આપતો રહીશ. શું છે શું નહીં સુરતનું, એનું એટમોસ્ફિયર, એનું કલ્ચર, અહીંના લોકો કેવા છે બધું. લોકો તો બધા સારા છે ગાઈસ, નો ડાઉટ. બટ જે અહીંના લોકોથી દલાલ છે ને એ જ બહુ હેરાન કરે છે, બીજું કંઈ નહીં. તો ચલો મળીએ થોડી વાર પછી. ચલો ગાઈસ હજુ માર્કેટ ઓપન નહીં થયું. માર્કેટ ઓપન કરશે પછી સારું લાગશે. ફાઇનલી ગાઈસ અમે આખું સુરત હવે ફરફર કરીએ છીએ. આખું સુરત તો ના ફરાય પણ આ માર્કેટમાં ફરફર કરીએ છીએ. અને ભૂખ લાગે છે એટલે મારે ગાઈસ દાલ ચાવલ ને એ બધું ખાઈએ છીએ. જો કેવું લાગે ટેસ્ટ નહીં બે યાર. તો ગાઈસ હું પણ ટેસ્ટ કરી લઉં છું. ઘર જેવું તો ક્યાંથી લાવવાનું આપણે. અંકલ થોડું મીઠું તો નાખવું હતું. ખાલી મરચું મીઠું ભભરાવી છે. ભાવ બહુ છે ને. વાંધો નહીં ગાઈસ એક જ ડીશ ખાવી છે મારે તો. બીજા દિવસ તો મારા હાથની દાલ ફ્રાય. ક્યાંય ગેસ ફરવાનું છે એટલા માટે. હવે ખરેખર ગાઈસ બહુ ટેક્સટાઇલ માર્કેટ છે, બહુ જ નાની નાની દુકાનો છે. એટલે ફટાફટ એવી જઈએ ફરીએ
તમે દુકાન તો નહીં બતાવી શકતો બિકોઝ દુકાનવાળા ના પાડે છે હે ના પાડે તેમની પ્રાઇવેસી હોય. ચલો ગાઈસ ફટાફટ જમી લઈએ. આખી ગલી છે જો આ ગલીમાં મેં અહીંયા ઊભા છે. બાકી અજાણ્યું લાગતું નહીં ને રીતિકા? ના લાગે. આપણી ભાષા એવી એમની ભાષા એવી ના લાગે. અમે લોકો ફરી ફરીને થાકી ગયા છે. ખરેખર સુરતમાં આવવું હોય તો દલાલથી તમે ચેતીને રહેજો એમ. એટલા થર્ડ ક્લાસ દલાલ છે, એટલા નીચ દલાલ છે કે આમ ના લઈએ ને તો એ લોકોને આપણા જોડે ઊંચા ગુસ્સાથી વાત કરે ગાઈસ. એટલે ખરેખર જોર જબરજસ્તી આ સુરતમાં સુધારો કરવા જેવું ખરેખર આ વસ્તુ છે. બાકી દલાલો યાર એકદમ ઇડિયટ લોકો છે એમ. હું રિયલી કહું છું. શું કહેવું ભાઈ? બાકી સુરતનું માર્કેટ બધું મસ્ત છે ગાઈસ, બટ દલાલોના લીધે થોડું માર્કેટ પાછું પડે છે, બીજું કંઈ નહીં. દલાલોને એમ કે અમારે જ કમાઈ લેવું છે. હા તો આ બધું ફરીએ પગ ટોટક્યા ટોડીએ એમના માટે. આ કેવું ટેક્સટાઇલ માર્કેટ છે? એમજી ટેક્સટાઇલ માર્કેટ. તો ચલો ગાઈસ હવે અમે લોકો જઈએ છીએ આગળ. અને ખરેખર ગાઈસ ખિસ્સા કાતુથી સાવધાન. પછી શું કહેવાય આમ બધા લોકો ખરેખર જેટલી દુકાનો નથી ને એટલા તો ગાઈસ દલાલો છે, એટલા દલાલ છે. અને ગાઈસ અમે એટલા બધા અકરે છે કે અમે એ લોકોની સામે પણ થઈ જઈએ છીએ. તમારી જોડે આવું ના તમે ઉચકી લઈએ તો બાબુ તો કે હું કઈ કહું છું બેન કે નહીં જાણું. તો ગાઈસ જે પણ ન્યૂ બિગિનર હોય ને એ પ્લીઝ સુરત ના આવશો. સુરત આવો પણ સાચવીને આવજો. ના સુરત આવું તો આજ કહું છું કે તમે લોકો કહેવાનું એટલે શું કે કોઈ સાથે જોડે હોય ને તો જ આવવાનું. બાકી એક્સપિરિયન્સવાળા લોકોને લઈને જ આવવાનું, બાકી એમને નહીં આવવાનું. બાકી જો એ રીતે તમે આવ્યા તો સમજી લેવું, તો પછી તમારા પૈસા ગયા ગાઈઝ. કારણ કે 10% ડિસ્કાઉન્ટ એ લોકો લઈ લે ને. હા ફાઇનલ ગાઈસ અત્યારે લોકો અમે હવે અમારા ઘરે જવા માટે ટ્રેનમાં બેસી ગયા છે ગાઈસ. તો વચ્ચેનો બ્લોગ હું એટલા માટે શૂટ ના કરી શક્યો કેમ કે ગાઈઝ મારો ફોન સ્વિચ ઓફ થયો હતો અને આ ચાલુ ચાર્જિંગમાં બ્લોગ શૂટ કરું છું જો ગાઈઝ. અને ગાઈઝ મારું પાવર બેંક પણ હું ઘરે ભૂલી ગયો હતો, એટલે મારો ફોન સતત 4 કલાક તો સ્વિચ ઓફ જ રહ્યો છે. અને 4 કલાક પછી અત્યારે અમે ટ્રેનમાં બેસી ગયા છે. રિઝર્વેશન પણ કરાવી દીધું છે ઓનલાઈન. અને આઈ થિંક અમે રાત્રે 1:30 વાગે નડિયાદ રેલવે સ્ટેશનમાં પહોંચી જઈશું. જેટલા વાગે બેઠે ને એટલા વાગે પહોંચી જઈશું. હા તો ગાઈઝ હવે બ્લોગ તો મારી બહુ જ શૂટ કરવો હતો. સુરતનું તમામ એટમોસ્ફિયર, સુરતનું તમામ લોકેશન મારે તમને બતાવવું હતું. બટ ગાઈઝ બદનસીબે હું મારી પાવર બેંક પણ ઘરે ભૂલી ગયો અને ચાર્જિંગ પણ મારું લાવ્યો હતો. બટ ક્યાં ચાર્જિંગ મૂકું? કેમ કે અમારે માર્કેટમાં ફરીને બધું સાડી પરચેસ કરવાની હોય તો પછી અહીંયા લઈને પાછું ત્યાં જવાનું, ત્યાં લઈને પાછું ઓલી બાજુ જવાનું, એટલા માટે મને ટાઈમ ના મળી શક્યો. સો ડોન્ટ વરી, બી હેપી ગાઈઝ. પણ તમારા ભાઈએ સુરત બધું કવર કરી દીધું છે. હવે બધો જ મને એક્સપિરિયન્સ મળી ગયો છે, એટલે કોઈ ટેન્શન જેવી વસ્તુ નથી. બટ ગાઈઝ દલાલનો એટલો બધો ત્રાસ હતો. હવે એની માહિતી આપણે રીતિકા પાસેથી લઈએ. રીતિકા, આપણે તને સુરત તો ગમ્યું બરાબર, પણ દલાલો વિશે તું શું કહીશ? દલાલ તો એટલા લુચ્ચાઓ છે ને કે પોલીસ તો એની પાછળ પડવી જ જોઈએ નહીં? અને ખાસ કરી એ દુકાનવાળાનો કોન્ટેક્ટ હોય ને તો જ આવું કરે. ખરેખર પણ ગાઈઝ એટલી ગાઈઝ પાછો મારો ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો અને પાછો અત્યારે મેં ચાર્જિંગમાં લગાવ્યો છે. અને ગાઈઝ અત્યારે 1% ચાર્જિંગ છે. અને રીતિકા તો જો ગાઈઝ ખરેખર સ્ટ્રગલિંગ અહીંયાથી ચાલુ થયું છે ગાઈઝ. જો ખાઈ સ્ટ્રગલિંગ જો અમારા લોકોનું. ગાઈઝ મારા પપ્પા ત્યાં ઊંઘ્યા છે. જો મારા પપ્પા ત્યાં ઊંઘ્યા છે. જો પછી નિલેશ ને અજય તો આવે છે અત્યારે ત્યાં ગયા છે. સો ગાઈઝ ખરેખર સુરતનો એક્સપિરિયન્સ બહુ જ નેક્સ્ટ લેવલ રહ્યો છે. બસ એટલી વાત તો નક્કી ગાઈઝ કે બહુ જ બધા ના આવાય એમ. આવવું હોય તો એક નહીં બે નહીં જ આવાય, કેમ કે બધા જ લોકોને સાથે આવે ને ગ્રુપમાં તો દલાલોને ખબર પડી જાય છે કે આ લોકો સારી ખરીદવા માટે જ આવ્યા છે. આવું બધું હોય છે. આ લોકોની એક જાતની શું કહેવાય મોનોપોલી હોય છે. સો કંઈ નહીં ગાઈસ, ચલો અત્યારે તો ટ્રેન શરૂ થઈ ગઈ છે. હવે પહોંચવામાં 1:30 વાગી જશે. એટલે સ્પેશિયલ રિક્ષા મેં બોલાવી પણ લીધી છે મારા ઘરેથી ત્યાં નડિયાદ રેલવે સ્ટેશનમાં. અને ગાઈસ જે અમે માલ ખરીદ્યો છે એ આવતીકાલે ટ્રાન્સપોર્ટમાં સાંજે આવવાનું છે. સો ટ્રાન્સપોર્ટના કોઈ પૈસા ઇન્ક્લુડ કર્યા નથી, કેમ કે અમે પહેલી વખત પરચેસ કર્યું છે એટલા માટે. સો બીજી વખત અમે જો એ સાડી પરચેસ કરીશું તો 5% GST લાગશે અને આપણે પાર્સલના જે થતા હશે એ 2000 રૂપિયા જેવું આપવું પડશે. આવું બધું કંઈક ગાઈસ એનું કંઈક હોય તો સો કંઈ નહીં. હવે હું તમને સ્ટેપ બાય સ્ટેપ ઇન્ફોર્મેશન આપતો રહીશ. બાકી જોઈ લો ટ્રેન તો હવે ચાલી છે આપણી. અને ઓહો હો અત્યારે ભય લાગે છે. હે અત્યારે લાગે છે ગાઈસ અમે બધું જ પાર્સલ કરી દીધું છે ને પાર્સલ બધું અમે ટ્રાન્સપોર્ટમાં આવશે. ગાઈસ મને સુરતની તમામ દુકાનો બતાવવાની તો બહુ જ ઈચ્છા હતી, બટ ગાઈસ એ શક્ય ના થઈ શક્યું બેટરીના કારણે.
બેટરીના કારણે હું સુરતનું કંઈ પણ વસ્તુ બતાવી ના શક્યો, બટ કંઈ નહીં. ચાર્જિંગ અત્યારે જો મારું ઓન છે. હવે કદાચ અત્યારે ફોન સ્વિચ ઓફ થઈ જાય તો પાછું બ્લોગ માટે હજુ બંધ થઈ જાય. જે પહેલાં અત્યારે બંધ થયો હતો ને બ્લોગ, એ ચાર્જિંગ ખતમ થઈ ગયું હતું. પાછું ચાર્જિંગ 1% છે ને બ્લોગ શૂટ કરું છું. જો ટ્રેન રિઝર્વેશન એટલે આફત તો કહે છે અમે રિઝર્વેશન અરજી સારું કરાવીશું હવે. સારું કરાવી દે. નહીં કરાવી દે. અરે હાલત કેમ ખરાબ થઈ ગઈ તારી? હાલત ખરાબ નહીં થઈ ગયા, ઊંઘ આવે છે. ઓકે, હાલત ખરાબ થઈ ગયો તો ગમાય નહીં મને કશું. એવું હમ તો ગાઈસ પપ્પા તો જો ઊંઘી રહ્યા છે. અને ખરેખર ગાઈસ મેં પપ્પાને ના જ પાડેલું કે તમે અમારી જોડે ફરશો નહીં, એટલા માટે મારા પપ્પાને અમે જે વધારે જથ્થાબંધ સાડીઓ લીધી હતી ને એ જ જગ્યાએ મારા પપ્પાને અમે બેસાડી દીધી આખો દિવસ. એટલે એમને અમે ફરાયા તો બિલકુલ નથી. તમે બધા એવું હશે કે તમારા પપ્પાને પણ તમે સાથે ફરાયા, પણ ગાઈસ મારા પપ્પાને અમે નથી ફરાયા. મારા પપ્પાને અમે એક જ જગ્યાએ દુકાને બેસાડી દીધા હતા, સારી એવી જગ્યાએ. સો આખો દિવસ બેસી રહ્યા ને અમે લોકોએ સારી પરચેસ કરી. રેલવે સ્ટેશનથી આ બાજુ ન એમ જ આવ્યા બસ. નહીં તો જોઈએ ગાઈસ, હવે સાડીઓ તો મેં પરચેસ કરી છે. તમને ગમશે તો પ્લીઝ અમારી શોપ પર આવજો, વિઝિટ કરજો અને સાડી ગમે તો પછી લઈ જજો. ઓનલાઈન કુરિયર ચાલુ છે. હા, અને ગાઈસ અમે ઓનલાઈન પણ કુરિયર કરવાના છે. જેને પણ ઓનલાઈન સાડી મંગાવી હોય તો એ મંગાવી શકે છે. હું તમને બધું જ રીતે કુરિયર કરી દઈશ. અને તમને ખબર છે આપણે તો ટ્રસ્ટેડ છે, એટલે કોઈ ટેન્શન જેવી વસ્તુ છે. આપણે કોઈ દિવસ ફ્રોડ થાય નહીં આપણી સાથે, અને કોઈ અમે ફ્રોડ કરતું નથી, એટલે કોઈ ટેન્શન નહીં. ઓ નિરેશ એમ કઈ ગયા છો? દેખાય નહીં. ખબર રહી ગયા નહીં છે છે. હા, વાંચવું પડે. એ જ નહીં યાર. વાંચવું પડે, જરૂરી છે. હા, અને ગાઈસ જોઈ લો સુરતનો હવે બાય બાય સુરત. હા, ઘરનું ખરેખર અમે તો કચોરી ખાઈએ, સમોસા ખાઈએ, પછી છોલે ભટુરે ખાઈએ. અરે છોલે એટલે આવું બધું ખાઈ ખાઈને પેટ ખરાબ થઈ ગયું છે ગાઈસ. છોલે ભટુરે તો તેલ કેટલું હતું બાપરે, મોઢામાં જ પચપચ થતું. હા, મેં તો ના ખાધી હોત તો આગળ પડે. સાચી વાત. તો ગાઈસ પંખા પણ છે અહીંયા. સો ચાલો ગાઈસ બ્લોગમાં કન્ટિન્યુ બની રહેજો. મળીએ નડિયાદ રેલવે સ્ટેશનમાં. ત્યાં સુધી મારી ચાર્જિંગ કરાવું, થોડું થવા દઉં, જેથી હું આગળનો બ્લોગ પણ શૂટ કરી શકું. ઓકે, ફાઇનલી ગાઈસ અમે લોકો નડિયાદ પહોંચી ગયા છે. એન્ડ આપ જોઈ શકો છો, બાકી અત્યારે તો ગાઈસ કોઈ જ પબ્લિક નહીં અજય. અને ગાઈસ રાતના 2 વાગ્યા છે. કેટલા? રાતના 2 વાગ્યા છે. અને અત્યારે અમે એક્ઝિટ લઈએ છીએ. બાકી જો ખરેખર गाइस मालिक बनने से पहले नौकर बनना पड़ता है, वो बात सभी ने सही बोला है. तो चलो नहीं अजय, मालिक એમને ના બને, માલિક બનવા પહેલા નોકર બનવું પડે. એ વસ્તુ ના થાય, પહેલા નોકર બનવું પડે. ખરેખર ગાઈસ. તો ચાલો મળીએ. હવે રિક્ષાવાળા ભાઈનો ફોન સતત બેક ટુ બેક મારા ફોનમાં આવ્યો કરે છે કે ક્યાં છો. બટ એમનો મારે આભાર માનવો જોઈએ કે અત્યારે એમને લેવા માટે આવે છે. રાતના 2 વાગ્યા છે અને 700 રૂપિયા ભાડું નક્કી કર્યું છે ગાઈસ. 700 રૂપિયામાં સારું કહેવાય કે એમને લેવા આવે છે. 2 વાગ્યા છે રાતના, છતાં પણ એ નીચે અમારો વેટ કરીને ઊભા છે. સો મળીએ મિત્રો ઘરે. ઓકે, ગ્રાઉન્ડ ફ્લોર. ચલો માલકીન તો પાછળ આવે છે હજુ તો સાડીના.